तारो पहरम्बुजरिन् श्रीयानं निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं फलादं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारितये नमः। तब से आचार्य जी पूरणमल को आज्ञा देनी, बेगे मंदिर समराओ। सो मंदिर की नींव खोदी, सो नींव भरी गई। इतने में पूरणमल को द्रव्य सब निकट गयो। तब पूरणमल कमाए को गए। सो द्रव्य घट्यो। ताको अभिप्राय यह है, जो पूरणमल के पिता को कमायो द्रव्य हतो, सो पिता के मरे पुत्र की सत्ता होय। पूरणमल की सत्ता जानी के श्रीनाथ जी अंगीकार किए, परंतु लौकिक मनोरथ करी पिता द्रव्य कमायो हतो, ताते कार्य सिद्ध न भयो। और जो यही द्रव्य सो मंदिर बने, तो वितजा सेवा पूरणमल की सिद्ध न होय, ताते द्रव्य घट्यो। तब पूरणमल मंदिर की सेवा निमित्त कमाए हो गए। या में ये जताए, वैष्णव को व्यापार करनो तो भगवत सेवा, गुरु सेवा और वैष्णव सेवा के मनोरथ करी करनो, तब ही द्रव्य से सेवा सिद्ध होए, तब वितजा सेवा कही है। पाछे पूरणमल गयो, तब और वैष्णव राजसी कितने ने कही, जो आज्ञा हो तो हम मंदिर समरावें। तब से आचार्य जी कहे, पूरणमल आए के समरावे को। सो याही थे प्रभु ने पूरणमल को मंदिर समरावे की आज्ञा दी है। सो पूरणमल को मनोरथ सिद्ध करावनो है। आमा आज આપણો વિષય સેવાનો છે। સમર્પણ પછી સેવા। સેવાથી પણ ભગવદ લીલા અનુભૂતિ કરી શકાય છે। જેમ સમર્પણની પ્રક્રિયા જોઈએ તો સમર્પણ તો સેવા માટે જ હોય છે, સેવાર્થ જ હોય છે। પણ જેના મનમાં કૃષ્ણના સાનિધ્યમાં રહેવાથી, શરણાગતિમાં કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવાથી, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર અષ્ટાક્ષર જપવાથી અને ભગવાનની પૂજા અને શરણાગતિમાં રહીને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવલોકન આ બધું કરવાથી છેલ્લે શરણાગતિમાં प्राप्तम सेवेत निर्मम જેવી અવસ્થા થાય છે। પ્રાપ્તમ સેવેત નિર્મમ, જે કંઈ સુખ દુઃખ આવે એનો એ નિર્મમ થઈને, એટલે એમાં દુઃખ હોય તો બહુ વિચલિત ન થવું, અને સુખ હોય તો એમાં આટલી અત્યંત હર્ષિત થઈને પ્રભુને ભૂલી જાય એવું ન કરીને જે કંઈ પ્રાપ્ત છે એનો ભોગ કરવો, એવી અવસ્થા શરણાગતિની સૌથી હાઈટ છે। પ્રાપ્તમ સેવેત નિર્મમ આવી ગયું એટલે એ તો લીલાને અનુકૂળ સ્થિતિ થઈ ગઈ કે પ્રભુની એક લીલા રૂપ બધું જોઈ રહ્યા છીએ, એમાં છે કે સુખ દુઃખાદી પણ એક લીલા છે। એવો ભાવ આવવાથી એવો પ્રાપ્તમ સેવેત નિર્મમ થઈ જાય એટલે એવો ભાવ આવી ગયો કે આ બધી પ્રભુની લીલા ચાલી રહી છે, એમાં સુખ દુઃખ પણ એક કોઈ ભગવાનની આ લીલા છે। તો બધું જ ભગવદ રૂપતા છે। સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ ભગવાન છે, કણકણમાં ભગવાન છે। આવું બધું ભગવાનનું મહાત્મ્ય શરણાગતિમાં ભગવત સાનિધ્યમાં રહેવાથી, ભગવત ભક્તોના સંગ કરવાથી, આચાર્ય ચરણના ગ્રંથોનું અવલોકન કરવાથી, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાથી અને શ્રી કૃષ્ણ શરણમમાં રટવાથી, અન્યાશ્રય ત્યાગથી અને પ્રભુ ઉપર દૃઢ વિશ્વાસ કેળવવાથી છેલ્લે પ્રાપ્તમ સેવેત નિર્મમ એ અવસ્થા શરણાગતિની હાઈટ કહેવાય છે। ત્યારે શરણાગતિ સંપૂર્ણપણે શરણાગત થઈ ગયા આપણે, અને શરણાગતિ આપણા જીવન વ્યવહારમાં આપોઆપ એ ઝલકવા માંડે
અને દરેક સુખ દુઃખમાં આપણે એ પ્રાપ્તમ સેવેત નિર્મમા, ન દુઃખમાં વિચલિત થઈએ છીએ ન સુખમાં, કારણ કે બધું ભગવદ્ લીલારૂપ દેખાવા માંડે છે. શરણાગતિથી પણ આવી સ્થિતિ ભગવદ્ લીલાની અનુભૂતિ કરવા રૂપ એ શરણાગતિના સિદ્ધાંતનું પાલન કરવાથી, શરણાગતિમાં બતાવેલા આપણા જે કર્તવ્ય છે એનું પાલન કરવાથી, ષડવિધ શરણાગતિ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો ભર્તૃત્વ વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ, આ 6 પ્રકારથી ભગવાનને શરણાગત થવું. અને આ રીતે ભગવાનને શરણાગત આપણે જ્યારે થઈ રહ્યા છીએ કૃષ્ણની સાનિધ્યમાં રહેવાથી અને કૃષ્ણ મારા સ્વામી છે એવો બોધ શરણાગતિમાં થાય છે. કૃષ્ણ મારા રક્ષક છે, આશ્રય છે. તો એ શરણાગતિથી થયું. ત્યાર પછી એ કૃષ્ણ વિના રહેવાય નહીં. હું કૃષ્ણથી છૂટો પડેલો છું અને કૃષ્ણ વિના હવે કેમ રહી શકું હું, એવી ભાવના જો શરણાગતિમાં કોઈને જાગૃત થાય તો એ સમર્પણ તરફ આગળ વધે. હવે તો કૃષ્ણ આ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, આત્મા બધું જ જે છે એ પ્રભુએ જ પોતાનું એક રૂપ ધારણ કરેલું છે. આ આખું જગત ભગવાનનું રૂપ ધારણ કરેલું છે. તો મને આજે કંઈ પ્રાપ્ત થયેલું જે છે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એ પણ કોઈ ભગવદ રૂપ, ભગવાનની કોઈ લીલા છે. અને એ અંશાત્મક રીતે બધું જ ભગવદ રૂપ હોવાથી હું પણ ભગવાનનો અંશ છું. અને હવે એના વિના હું કેમ રહી શકું, મારા અંશી વિના હું કેમ રહી શકું, એવો કોઈ વિરહ ભાવ એ આપણને બ્રહ્મ સંબંધ દીક્ષામાં જાગૃત કરાવવામાં આવે છે, ભાન કરાવવામાં આવે છે કે આપણે પ્રભુથી છૂટા પડેલા છીએ અને એનાથી દૂર થવાને કારણે આપણે સંસારમાં લિપ્ત થઈ ગયા છીએ. અને આ જો સંસાર નહીં છૂટે તો આ ચક્કર ચાલ્યા જ કરશે. તો આપણે આપણા અંશીને યાદ કરી રહ્યા છીએ અને એના વિના હવે રહેવાય જ નહીં. તો હવે આપણે આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું એ ભગવાને આપેલું છે. પ્રભુએ જ આમ તો એક આ રૂપ ધારણ કરેલું છે. આપણે પણ ભગવાનના એક અંશ છીએ. સર્વત્ર ભગવદ રૂપતા છે તો આ બધું પણ ભગવાન છે, ભગવાનનું રૂપ જ છે. એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ન્યાયથી. તો હવે કણ કણમાં ભગવાન છે અને આપણને જે કંઈ પ્રાપ્ત થયેલો છે સંસાર ત્યાં સુધી જ છે કે આપણે આ બધા પદાર્થોમાં હું અને મારું કેળવી રહ્યા છીએ. ત્યાં ભગવદ રૂપતા નથી જોતા. હું અને મારું આપણે કેળવી રહ્યા છીએ. આ દેહ મારો, ઘર મારું, આ મારું, હું અને મારું કે એ આપણો સંસાર છે. એ હું અને મારાની જે ભાવના જે છે એ આપણને સંસારમાં અનેક જન્મો લેવાનું કારણ પણ આ બે જ વસ્તુ છે, હું અને મારું, અહંતા મમતા. તો અહંતા અને મમતા એ બે જે છે છૂટી શકે એમ નથી. તો શું કરવું જોઈએ કે ભગવાને શું કામ આ પ્રકટ કર્યા? અહંતા મમતા પણ ભગવાનની અવિદ્યા શક્તિ જે છે, વિદ્યા અને અવિદ્યા બે ભગવાનની શક્તિ છે અને એનાથી આ અવિદ્યા શક્તિથી આપણને આ સંસાર થાય છે. પણ એ ભગવાને એ અવિદ્યા શક્તિનો પ્રયોગ આપણા ઉપર કેમ કર્યો? એ જ લીલા કે ભગવાન આ સંસારમાં જશે, પોતાના જ અંશો એ સંસારમાં જાય, એ સંસાર થાય તો એનો સંસાર છોડવા માટે શાસ્ત્ર પ્રકટ થાય, તો જ પોતે એ જીવને એમાંથી કાઢવા માટે એ વેદરૂપ શાસ્ત્ર આ પ્રકટ કરે, પોતે જ એક વેદરૂપ થઈ જાય, શાસ્ત્રરૂપ થઈ જાય. અને એમાં જે દૈવી જીવો જે છે એમાં પાછા સ્વરૂપાનંદનો પોતે જ એને અનુભવ કરાવવો છે, એને જ એની વચ્ચે આ પોતે પ્રકટ થઈ જાય છે. તો આ એક આખી લીલા આપણને એ સમર્પણથી સમજાય છે કે હું ભગવાનને સમર્પિત, તો આખું જગત ભગવાનને સમર્પિત છે કારણ કે બધું એનું જ છે. આપણે જેમાં હું અને મારાનો ભાવ કેળવી રહ્યા છે એ જ આપણા સંસારનું કારણ છે. એ આપણા જેને કહેવાય અધોગતિ, નાશ, બધાનું કારણ અહંતા મમતા છે. તો આ અહંતા મમતા જ આપણે જે છે એ આપણા બધા નાશનું કારણ છે. આપણી અંદર રહેલો રજોગુણ એ અહંતા સાથે મળી જાય ત્યારે ક્રોધ પ્રકટ થઈ જાય. આપણો રજોગુણ જ્યારે મમતાથી જોડાય છે ત્યારે કામ પ્રકટ થઈ જાય. એટલે કારણ તો અહંતા મમતા સાથે આપણા અંદર રહેલો રજોગુણ છે જોડાઈ જાય છે, એટલે મમતાથી કામ પ્રકટ થઈ જાય છે. અને અહંકારથી સાથે રજોગુણ જોડાઈ જાય એટલે ક્રોધ પ્રકટ થઈ જાય.
આ કામ ક્રોધ સંસાર આ બધું અહંતા મમતાનો આખો ખેલ છે, પણ એ ખેલ ભગવાનની કોઈ લીલા છે, એવું સમર્પણની પ્રક્રિયા હતી, ભગવાનને સમર્પિત થવા હતી કે ભગવાન સિવાય કાંઈ હતું જ નહીં તો આપણે કોણ ત્યાં, આપણે પણ એના અંશરૂપ હોવાથી એ છૂટા પડ્યા છે એનાથી જ. આ જગત એને ક્રીડા કરવાનું સ્થાન. એ પ્રાચીન બાળકોના વચનામૃતોમાં આવે છે કે આ જગત જે છે એ ભગવાનનું મંદિર છે, એમાં પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. અને મંદિર ક્યાંથી સિદ્ધ થયું છે? મંદિર શબ્દ આવે વાંદરા કૂદવા માંડે તરત જ. મંદિર શબ્દ આવે એટલે વાંદરા એકદમ કૂદાકૂદ કરવા માંડે. પણ આખું જગતને મંદિર કીધું છે કે આખું આ જગત કણ કણ ભગવાનનું મંદિર છે, કારણ કે એમાં બિરાજે છે પ્રભુ. તરત મજા આવી જાય, વાદળ વેળા તરત શરૂ થઈ જાય. મંદિર શબ્દ આવતા જ એકદમ આનંદ આવી જાય એમને. પણ પ્રાચીન બાળકો એમ કીધું કે આખું આ અક્ષર બ્રહ્મ જ ભગવાનનું મંદિર છે, એ ભગવાનનું બિરાજવાનું સ્થાન છે, કારણ કે એમાં જે બિરાજી રહ્યો છે પુરુષોત્તમ. એટલે આપણું સમર્પણ જે છે એ આ રીતે આપણને એનો વિકાસ થાય. સમર્પણ પહેલાં તો આપણે સિદ્ધાંત રહસ્યના પ્રકારથી ઠાકોરજીને ઘરમાં પધરાય. કૃષ્ણ વિના રહેવાય નહીં, એટલે કૃષ્ણને આપણે પધરાવી રહ્યા છીએ. કૃષ્ણનો કંઈક વિરહનો અનુભવ કરવા માટે આપણને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે કે ભાઈ તમને કૃષ્ણનો વિરહ આપણી અંદર કેમ જે તિરોહિત થઈ ગયો છે એને જાગૃત કરવાની દીક્ષા એ પહેલાં બ્રહ્મ સંબંધ છે. જેની અંદર કૃષ્ણનો વિરહ જાગૃત થયો એ જ સારી રીતે સેવા કરી શકે. જેને કૃષ્ણનો વિરહ નથી, કૃષ્ણથી દૂર છું હું એવી જેને ભાન નથી, એ સેવા પણ સારી રીતે ન કરી શકે. કારણ કે જેને કૃષ્ણ હજારો વર્ષોથી એનાથી છૂટા પડેલા છે, હવે એના એ કૃષ્ણ વિના રહેવાય નહીં એવો ભાવ જેની અંદર હોય એ ઠાકોરજીને ભાવ પ્રેમ સંયુક્ત સેવા કરશે. વિરહ ભાવ જેની અંદર, એટલે પેલા બ્રહ્મ સંબંધ દીક્ષાથી એ વિરહ ભાવની જાગૃતિ કરવામાં આવે છે. અને એ ભાવ જેનામાં જાગૃત થયો તો એ હવે જે કાંઈ પ્રાપ્ત થયેલું છે એ હું અને મારું માની રહ્યો છું, હકીકતમાં એ પ્રભુનું જ છે. એટલે એ પ્રભુની સેવામાં એને જોડવું જોઈએ. એટલે સમર્પણ થયું. અને સમર્પણનો ભાવ એ વારંવાર બધા ભગવદીઓ એકત્ર થાય ત્યારે આ સમર્પણ આપણે કર્યું છે, નિવેદન પ્રભુને કર્યું છે, એ ભાવને એકબીજા જાગૃત રાખે. એટલે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર જનૈહિ. એ નવરત્નના પ્રકારથી તાદૃશી જનો વચ્ચે આ નિવેદનનું અનુસંધાન કરવું. ભગવત ભક્તો એકત્ર થાય, બ્રહ્મ સંબંધી આત્મનિવેદી ભક્તો એકત્ર થાય ત્યારે પરસ્પર નિવેદનનું અનુસંધાન કરવું. એ અનુસંધાન કરવાથી આપણો સમર્પણનો ભાવ, કૃષ્ણ પ્રત્યેનો જે વિરહ ભાવ જે આપણો તિરોહિત થયેલો છે એ ધીરે ધીરે જાગૃત થાય. અને જાગૃત થતાં જ આપણને સમર્પણથી પણ, આ સમર્પણની પ્રક્રિયાથી પણ અંતઃકરણ પ્રબોધમાં એ દ્રઢ થઈ જાય કે પ્રભુ આપણને છોડશે નહીં, મારા સ્વામી છે. એને એકવાર સંકલ્પ કરી લીધો છે. કારણ કે આપણે સેવા આપણે નથી કરી રહ્યા, પહેલી વસ્તુ છે. સેવામાં આપણે કરી રહ્યા છીએ એ પાછો અહંકાર થઈ ગયો, પાછો અહંતા ઊભી થઈ ગયો, હું સેવા કરું છું. પણ ઠાકોરજીએ જ બે રૂપ ધારણ કરી લીધા છે, એક સેવ્યનું રૂપ અને એક સેવકનું રૂપ. એ સેવકના રૂપમાં હું એક અંશ જે છે એ સેવક બની ગયો છે, પણ હકીકતમાં તો પોતે જ પોતાની સેવા કરાવી રહ્યા છે. એટલે ઠાકોરજીને જે સમર્પવાના પદાર્થો છે એ કે આપણે પ્રકટ કર્યા છે, આપણે પ્રકટ કર્યા છે. આ જગત ભગવાને પ્રકટ કર્યું છે. આમાં આપણે આ આપણું આ ઘરમાંથી બનેલા જે પદાર્થમાંથી ઘર બન્યું છે, ઘર એ પદાર્થો ક્યાંથી આવેલા છે, કોણે બનાવ્યા છે? આ પથ્થર ક્યાંથી આપોઆપ નીકળી રહ્યા છે, તો કોણે આ પથ્થરનું નિર્માણ કર્યું? આ બધી વસ્તુ જે છે આવી રહી છે, પાણી આવી રહ્યું છે. જલ વિના કેમ થાય? અપરસ ગણાય કે અપરસ કૂવાનું જલ, નળનું જલ, પણ જલ એ ભગવાન જલ પ્રકટ ન કર્યું તો તમે નાહત કેવી રીતે? તો પ્રભુ હકીકતમાં સેવા તો ખાલી આપણે એક નિમિત્ત બની રહ્યા છીએ. એ આપણા રૂપમાં પણ એ ભગવાનથી છૂટા ન પડ્યા હોય, એક સેવકના રૂપમાં, અંશના રૂપમાં. તો આપણને એક સેવાર્થ જુદા પાડ્યા છે, પ્રભુએ અંશરૂપ બનાવ્યા છે. એટલે સેવા હકીકતમાં પ્રભુ જ પ્રભુ પોતાની સેવા
પોતે જ કરાવી રહ્યા છે. એટલે સેવાનું જે ચિંતા જે છે, સેવા વિષયક ચિંતા શું થશે ને પછી કોઈ નભાવશે કે નહીં ને, આ બધી ચિંતા મહાપ્રભુ કે ચિંતા કાપી નકાર્યા નિવેદતાત્મવી કદાપી. સમર્પણનું આ બીજું સ્ટેજ છે કે આવી ચિંતાઓ થાય કે કોણ સેવા કરશે ને કોણ અનુકૂળ થશે કે નહીં, પછી શું થશે. અરે ભાઈ, અત્યારે આ લીલા એ થઈ રહી છે કે ભગવાન જ પોતાની સેવા કરાવી રહ્યા છે. જે રીતે કરાવી હશે તે કરાવશે. આપણું કર્તવ્ય છે કે સમર્પિત થઈ અને એની સેવા કરવી, આપણે એને સમર્પિત રહેવું. બાકી કોઈ ચિંતા કાપી નકાર્યા નિવેદતાત્મવી કદાપી, કે આગળ શું થશે, કોઈ કરશે કે નહીં કરે. કે ભાવ રાખો સારી વાત છે, પણ ચિંતા ખરાબ છે. ભાવ રાખવો, મનોરથ કરવો કે પ્રભુ આપણે અંત સુધી આ ઠાકોરજીની સેવા કરાવે, જન્મો જન્મ કરાવે. આ જન્મ નહીં, કારણ કે આપણે પરલોકનું સમર્પણ કર્યું છે અને જન્મો જન્મ આપણે સેવા કરતા રહીએ. જન્મ જ્યાં સુધી થાય તો આપણે જન્મ લેવામાં વાંધો નથી, પણ સેવા મળે. એ સેવાનો ભાવ જે છે એમાં કોઈ ચિંતા ક્યારેય નહીં થાય કે જ્યારે ભગવાન જ સર્વરૂપ થઈને એક મારા રૂપમાં પણ પોતે એક સેવક બનીને પોતાની જ સેવા કરાવી રહ્યા છે. તો આપણે ખાલી આપણો આ અસ્તિત્વ જે છે નહીં તો જીવન તો જીવવાનું જ છે, પણ અસ્તિત્વની સાર્થકતા છે કે આપણે એ બધું કાર્ય, બધા સેવા ન હોય તો બધા કાર્ય જીવનમાં કંઈ જીવાશે નહીં, એવું નહીં, જીવવું તો પડશે છે. પણ એ સેવા પ્રભુ સાથે જીવવા મળી રહ્યો છે, એ જીવનની આપણી સફળતા થઈ ગઈ કે આપણને પ્રભુ સાથે જીવવા મળી રહ્યું છે. સેવકો હમ ન ચાન્યથા ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ અંતઃકરણ પ્રબોધમાં સમર્પણ, કે મારો આ સ્વામીને સેવક ભાવથી હું એની સાથે જીવા કરું. તો આ બધામાં આ રીતે લીલા બોધ આપવા કાંઈક આપણે એક નૂતન ભગવાનની કોઈક લીલા છે કે જેમાં આ સમર્પણની પ્રક્રિયાથી પ્રભુને બધું સમર્પિત કરીએ, નિવેદન કરીએ, પછી બધી વસ્તુ પ્રભુની સેવામાં જોડીએ, સમર્પણ કરીએ. એ સમર્પણથી પણ લીલાબોધ આ રીતે પ્રકટ થાય. અને એ સમર્પણની હાઇટ જોવી હોય તો નિરોધ લક્ષણ છે. તો નિરોધ લક્ષણ જે છે એમાં આ સમર્પણની આપણને હાઇટ જોવા મળે છે કે ભાઈ આપણા દરેક ક્રિયાકલાપોમાં ભગવાન જ ભગવાન ભરાઈ જાય. આપણે જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણા ઠાકોરજીમાં એવો ભાવ થાય કે એ બધે જ એ જ દેખાવા મળે અને ચારે બાજુ એનો જ આપણે અનુભવ કરીએ. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. ભગવાન જે છે ગુણગાન, ઠાકોરજી જરાક દૂર રહે તો ગુણગાન પ્રભુનું કરવા મળે. તો અને દરેક આપણા દેહેન્દ્રિયના જે વિષયો છે એ બધા ભગવત સંબંધી થઈ જાય. બધું ભગવાનથી જોડીએ આપણે અને એ રીતે ભગવાનને સમર્પિત કરવાથી, એનો વિનિયોગ કરવાથી એક ભગવદ વ્યસન આપણને દરેકમાં ભગવદ વ્યસન સિદ્ધ થઈ જાય. એ નિરોધ લક્ષણ ગ્રંથ દ્વારા સમર્પણની હાઈટ છે કે હવે ભગવાન જ બધામાં ભરાઈ જાય. આપણે જે કાંઈ જોઈએ એમાં ભગવત સંબંધી ભાવથી જ જોઈએ. દરેકમાં ભગવત સંબંધ જ દેખાવા માંડે કે ભાઈ હું કમાઈ રહ્યો છું તો પ્રભુ માટે કમાઈ રહ્યો છું, કાંઈ ઘરમાં દ્રવ્ય આવી રહ્યું છે તો પ્રભુ સેવાર્થ આવી રહ્યું છે, આપણે પણ જીવી રહ્યા છીએ તો પ્રભુ સેવા માટે જીવી રહ્યા છીએ, આપણે ભક્તિ કરી રહ્યા છીએ તો પ્રભુ માટે કરી રહ્યા છીએ. એવો પ્રભુ પ્રત્યેનો ભાવ, કારણ કે એ સાચા સંબંધી તો એ છે, બાકી બધું ક્ષણિકમાં નાશ થઈ જવાનું છે. પણ આ સંબંધ ક્યારે નાશ નહીં થાય. તો એ બધું પ્રભુ જ પ્રભુ બધી રીતે અનુભવમાં આવે. એક ઉદાહરણના રૂપમાં કહું છું કે ઠાકોરજીની સેવામાં બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ ઠાકોરજીને આપણાથી બહુ આપણે અલગ માનીએ છીએ એટલે થાય. જ્યારે આત્મભાવપૂર્વક ભગવત સેવા કરવામાં આવે તો બધા પ્રશ્ન ધીરે ધીરે હલ થઈ જાય. ઉત્સવ મનાવો એમાં પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય, પણ ઉત્સવ તો આપણી અંદર હૃદયનો જે ઉમળકો છે એ ઉત્સવ છે. ક્રિયા આપણાથી કેટલી થઈ શકે એ બહુ મહત્વ નથી, પણ એક ઉત્સાહ અને ઉમળકો આવી રહ્યો છે પ્રભુની સેવામાં, એને આપણે ઉત્સવ કહીએ છીએ. તો એ કેવી રીતની અભિવ્યક્ત કરી? પહેલાં તો હૃદયમાં આનંદ એના માટે હોય. તો એ જ્યારે પ્રભુને પોતાનાથી દૂર નહીં માને, પ્રભુને આપણા બે વચ્ચે એ દૂરી ન હોય. એક વૈષ્ણવ પૂછ્યું કે અમે બહાર એક જગ્યાએ જવાનું છે, અહીંયા રોકાવું પડશે, તો સાંજના આવીને ઠાકોરજીની સેવા કરીએ તો ચાલે? મેં કીધું ચાલે, પણ ત્યાં સુધી તમારે કાંઈ ન રહેવું જોઈએ નહીં.
કે ઠાકોરજી પ્રસાદી સાથે લઈ ગયા હોય, પ્રસાદી સાથે લઈ ગયા પણ પ્રસાદી છે, સમર્પિત નથી. કારણ કે પ્રભુ હજી સવારથી કાંઈ આરોગ્ય નથી, તો તમારે લઈ ગયા છો એ પ્રસાદ પણ ન લેવો જોઈએ. જો પ્રભુ સાથે ખાલી પ્રસાદ લેવો સિદ્ધાંત તો ચાલે, પણ ઠાકોરજીની સેવા તો મેં કીધું સાંજે તો થવી ન જોઈએ. પણ હવે કોઈ કારણ એવું તમે કહો છો કે રોકાવું જ પડશે, તો રોકાવું જ પડશે તો રોકાવો. પણ ત્યાં સુધી તમારે પણ કાંઈ લેવું જોઈએ નહીં. બહુ તો ચા વગેરે તે હોય તો એવું દૂધઘર અન્ન વગેરે તો ન જ લેવું જોઈએ. કારણ કે પૂજામાં નિયમ છે કે અન્ન લઈને તો પૂજા નથી થતી. અન્ન ગ્રહણ કરીને પૂજા કરવાનો નિષેધ છે. પણ સેવામાં કંઈ એવો નિયમ નથી. સેવા સારી રીતે થતી હોય તો ખાઈ પીને પણ કરી શકાય. પણ આવી પરિસ્થિતિમાં નિર્ણય શું કરવો કે સાંજે ઠાકોરજીની જગાવ એવું ચાલે? તો ચાલે નહીં. હવે ચલાવી દે તો પ્રભુ ચલાવી રહ્યા છે તો તમે પણ ચલાવો ને. હું બે એક છીએ, એ ન લે તો હું કેમ લઉં? કારણ કે બે એકતા છે. કે પ્રસાદ હારે લઈ ગયા હોય તો અહીંથી ધરેલો. મેં કીધું પ્રસાદ લઈ ગયા પણ ઠાકોરજી સવારથી જાયગા નથી તો શું કરવું? પ્રસાદ તો છે, ઠાકોરજી પાસે બનતો છે. પણ આપણી અંદર આવો ભાવ હોવો જોઈએ ને. આપણી અંદર સેવા કરતાં કરતાં સાથે રહેવાથી એવો તો ભાવ થયો. આજે પ્રભુ નતો રહેતા, કમસે કમ હું કાંઈ નહીં લઉં. આ તો ખાઈ પીને તમે આવો ને ઠાકોરજી પછી જાગે, તમે આનંદથી ખાઈ પીને તમે તો પછી ઉલટા મોડા આવો તો પછી તો શાંતિથી હોય. આ બધી પ્રસાદ તો આપણી સાથે છે જ, આપણે લઈ લીધો. એમાં સમર્પણ નથી. પ્રસાદ છે પણ સમર્પિત નથી. કારણ કે એમાં પ્રભુને તમે પોતાની જેમ કે પ્રભુ એમને એમ બિરાજી રહ્યા છે, તો હું કેવી રીતે લઉં એવો ભાવ આપણને થવો જોઈએ. એને નથી થતો તો એમાં કંઈ ખોટી વાત નથી. નવા હોય તો ન થાય, પણ મારે તો કરાવવો જોઈએ ને. મેં કીધું ભાઈ તમારે ખાઈ લેતા. પછી માની ગયા કે નહીં એ વાત સાચી. મેં કીધું ચાલે ખરું. બધી કોઈ આપતકાલીન પરિસ્થિતિઓમાં એવી પરિસ્થિતિ આવી જાય કે સવારથી ઠાકોરજી ન જાગે તો એ દિવસે કમસે કમ આપણે તો ઠાકોરજી આરોગ્ય પછી લેવું જોઈએ ને. કારણ કે સેવકો હું સેવક છું. અંતઃકરણ પ્રબોધમાં આપણે કહીએ સેવકો હમ ન ચાન્યતા ન લૌકિક પ્રભુવત કૃષ્ણો દ્રષ્ટવ્ય કદાચન. એ લૌકિક સ્વામી જેવા નથી, તરત દંડ આપી દે એવું નથી, પણ એનો દુરુપયોગ તો ન કરાય. તો કમસે કમ આટલું રાખીએ તો સેવા થઈ શકે. આપતકાલ આવી ગયો તો ઠાકોરજી એમને બિરાજે તો હું પણ નહીં લઉં. આપણે કંઈ ન લઈએ, બસ તો સમર્પણ છે આપણું પ્રભુ સાથે. પ્રભુ ચલાવી દેશે. ચાલો આજે ભલે સાંજે એવું મંગલા થાય. આટલું ધ્યાનમાં આવે તો બધું સમજાય કે જેમ આપણે ઠાકોરજી રહે એમ હું નો એમ ઠાકોરજી નહીં, આપણા ઠાકોરજી રહે એમ મારે રહેવું છે. આ સમર્પણ થઈ ગયું. હવે કોઈ પ્રશ્ન ન આવે. બધા પ્રશ્ન લગભગ હલ થઈ જવા જોઈએ કે ભાઈ સાથે જ રહેવું છે. આલોક પરલોક, આ જન્મ નહીં, જન્મ સાથે રહેવું છે. તો કમસે કમ કંઈક પ્રભુ સાથે રહેવાની રીત આ છે કે એ જે રહે એમ હું રહીશ. ને એવો ભાવ આવી ગયો તો ન ઉત્સવ નડે ને પ્રવાસ નડે ને તમે જગતભરમાં ગમે ત્યાં જાઓ કોઈ પ્રવાસ પણ નડે નહીં. કારણ કે પ્રવાસમાં મોડા વહેલું થાય તો ઠાકોરજીને પણ થાય. તો આપણે એ રીતે ઠાકોરજી સાથે રહે, જે પ્રભુનો ભોગ ધરે. કાંઈ સખડી ન બનાવી શક્યા તો મેવો ધરી દીધો તો મેવો લઈને રહે, કાંઈ વાંધો નથી. રાજભોગમાં સખડી આવવી જોઈએ એવો કોઈ નિયમ નથી. પણ પ્રભુ જે આરોગ્ય એ લેવું જોઈએ. આવા ઘણા પ્રશ્ન કરતા હોય છે. આત્મભાવ નથી આવતો પ્રભુમાં સાથે રહેવાનો ને. આવો આત્મભાવ નથી આવતો પ્રભુમાં કે આપણે બે એક છીએ. અલગ એને અલગ રાખવા, આપણે અલગ રહેવું એવી રીતે નહીં. એ જેમ રહે એમ હું રહું. કારણ કે મારું આદિદેવિક રૂપ છે આ તો. એટલે ઘણા પૂછે કે ઠાકોરજી એક વસ્તુ કરી દે, પણ પ્રવાસમાં ગયા હોય તો ઠાકોરજી એક વસ્તુ કરી દે તો ચાલે? મેં ચાલે. પછી મેં કીધું તમારે ચાલશે? ના અમે તો પછી હોટલમાં લઈ લઈએ. હવે હોટલમાં બાકી તો એમ કેમ ચાલે? તો આ પૂજા પદ્ધતિ છે, આ સેવા પદ્ધતિ નથી. ઠાકોરજી એક વસ્તુ ધરી પછી હોટલમાં લઈ લે. એવા પ્રશ્ન કરે તો એમાંથી મને આ બધું મળે કે શું પ્રશ્ન જાગૃત થાય. પૂછે પાછા. મેં કીધું પૂછવાનો પ્રશ્ન થાય હોટલમાં હું કેમ કહું કે ખાઈ રહ્યો? મેં કીધું ના હવે બંધ કરવાની ટેવ પાડવી પડશે. ઠાકોરજીને ચાલે એ તમારે લેવું જોઈએ. બસ એ ટેવ પાડવી જોઈએ. પધરાવ્યા જ છે ઠાકોરજી તમે તો તમારે સમર્પિત રહેવું જોઈએ. હવે તમે ઠાકોરજીને એક વસ્તુ ધરી રહ્યા છે ને અમે બાકીનું હોટલમાંથી લઈ લેતું. ફરવાનો કે આપણે શોખ છે બહુ. શોખ એ વાત સારી વાત છે. ઠાકોરજી પધરાવ્યા શું કામ? પધરાવી લીધા પછી હવે કંઈક તો સમર્પિત ભાવ, જુદા રહેવાનો ભાવ છે આપણો પ્રભુ સાથે. એનો એક થવાનો ભાવ નથી. આપણે બે અલગ નથી, એક છીએ.
એ કારણ કે આપણું જે એક આધિદૈવિક રૂપ છે તો એનાથી આપણે એની સાથે રહેવાનો ભાવ એ સમર્પણ છે. તો સમર્પણની પ્રક્રિયાથી ધીરે ધીરે આપણા દરેક વિષયોમાં, દરેક ક્રિયાકલાપોમાં ભગવત સમર્પણ ભરાઈ જાય. એ આપણી સમર્પણ ભક્તિ છે. તો એ એવી રીતે સમર્પિત કે દરેક વસ્તુ પ્રભુની સંબંધ વિના આપણને સ્ફુરાયમાન રહે. ઝાઝા પ્રભુ આપણને યાદ આવે અગ્રભાગ. જેવો જીવન તો એને ચાલી રહ્યું છે, બીજા જીવનમાં આપણે પણ જીવી રહ્યા છીએ, પણ આપણા દરેક ક્રિયાકલાપોમાં ભગવત ભાવ ઠાકોરજી જે છે એ દરેકમાં જોડાઈ જાય. તો આ એક જીવન જ આખું ભજન રૂપ થઈ જાય, જીવન આખું ભક્તિ રૂપ થઈ જાય. તે સમર્પણ દ્વારા પણ આ તે લીલા બોધ, આ બધું જ પ્રભુની ચાલી રહેલી એક લીલા છે, એવો બોધ સમર્પણની પ્રક્રિયાથી પણ થઈ શકે છે. ત્યાર પછી સેવા. સમર્પણ બહુ આવશ્યક છે સેવા માટે. ઘણા જણા તે સેવા કરી રહ્યા છે એ સેવાની પછી પૂજા જેવી થઈ જાય, અસમર્પિત થઈ ગઈ. અસમર્પિત સેવા ન હોઈ શકે, સમર્પિત જ હોઈ શકે સેવા. એ સેવા સમર્પિત થઈને જ થઈ શકે, અસમર્પિત રહીને, અસમર્પિત ખાઈને નહીં, અસમર્પિત રહીને સેવા ન થાય. કારણ કે હું પ્રભુ માટે છું, દરેક વસ્તુ મારી પ્રભુ માટે છે, એવો ભાવ હોય એ જ સેવા કરી શકે. એટલે સમર્પણ સેવાનું બહુ મહત્વનું અંગ છે. પણ હવે સેવા શું છે કે સેવા મહાપ્રભુજી કહે છે ચેતસ તત્પ્રવણમ. ચિત્ત ઠાકોરજીમાં લાગેલું રહે એ સેવા. સીધું તો ચિત્ત લાગે નહીં. ચિત્ત ક્યાં લાગેલું હોય આપણું? અહંતા મમતામાં. એ અહંતા મમતાના જે પ્રતિક રૂપે એ શું છે? તનુ અને વિત્ત. તનુ જે છે અહંતા અને વિત્ત જે છે એટલે મમતા. આપણું જે ચિત્ત છે આમાં લાગેલું છે. આપણે એક લીલા છે, ભગવાન અવિદ્યા શક્તિનો પ્રયોગ થયો એટલે આપણું મન, ચિત્ત જે છે એ આ બધા પદાર્થોમાં લાગ્યું. ખાલી ભગવાનમાંથી જ નીકળી ગયું, બાકી બધે લાગી ગયું. પ્રભુમાં લગાવવા માટે પાછો શ્રમ કરવો પડે. પણ મહાપ્રભુજી એવી સુંદર પદ્ધતિ આપી કે એનું સમર્પણ કરી દે પ્રભુને. આ અહંતા મમતાસ્પદ જેટલા પદાર્થો છે એનું સમર્પણ પ્રભુને કરી દો. સમર્પિત થઈ ગયું, પ્રભુ સાથે જોડાઈ ગયું. જે વસ્તુ પ્રભુ સાથે જોડાઈ ગઈ, જો પાતકીનો સંસર્ગ થાય તો આપણે પાતકી થઈ જાય. એવો શાસ્ત્રમાં નિયમ છે કે મહાપાતકીનો સંસર્ગ, કોઈ પણ રીતેનો સંસર્ગ અડવાનો નહીં, એનો સંસર્ગ, એની સાથે જોડાયેલા રહેવાથી તમે પણ પાતકી થાઓ. તો ભગવાન સાથે જોડાઈ રહેવાથી તો બ્રહ્મરૂપતા કેમ ન આવે? જો પાતકીનું એવું સામર્થ્ય છે કે એના સંગ કરવાથી તમે પાતકી થઈ જાઓ. એ પાતક તો પણ લાગી શકે, સંસર્ગથી પણ લાગી શકે. એટલે એનું કોઈ પણ રીતે એની સાથે રહેવાથી, એનું અનુસરણ કરવાથી પણ પાતક લાગે. જો દેવદ્રવ્ય ખાએગો સો મહાપતિત વહે જાયગો, મેરો નહીં ખાવેગો. હવે એના ચરણ સ્પર્શ કરો તો સંસર્ગ, એની સાથે જોડાયેલા રહો. અમે કેમ છોડી શકીએ? હવે તો પછી સંસર્ગ છે, એ સંસર્ગથી પણ મહાપાતકી થઈ જવાય. તો ભગવાન સાથે જોડાયેલા રહેવાથી તો ભગવાનના જે ધર્મો જે છે, એટલે કમસે કમ બ્રહ્મરૂપતા, દોષ નિવૃત્તિ શું કામ ન થાય? તો આપણે આપણું ચિત્ત જે છે ને પ્રભુમાં જોડાવા માટે આપણું ચિત્ત જ્યાં જ્યાં લાગેલું છે એને પ્રભુથી જોડી દઈએ તો ચિત્ત પણ એ પ્રભુમાં જોડાઈ જાય. કારણ કે આપણું જ્યાં જ્યાં ચિત્ત લાગેલું છે એને ભગવાનનો સંબંધ કરાવી દે તો આપણું ચિત્ત પણ અંતે ભગવત સંબંધવાળું બની જાય. એટલે સેવા થઈ ગઈ. ચેતસ તત્પ્રવણમ. ચેતસ તત્પ્રવણમ. ચિત્તનું ઠાકોરજીમાં એ પુરોવાયેલું રહેવું એને સેવા કહે છે. આપણી સદા રહી જાય, સદા સેવા સંબંધી વિચારો ચાલતા જ રહે. તો મનસા ભાવયે નિત્ય લીલા સર્વાક્રમાગતા. એમ શિક્ષાપત્ર, પહેલાં શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે આ બધી લીલા ક્રમસર જે છે એમાં મનને સ્થાપિત કરવું, એટલે મનથી એની ભાવના કરતા રહેવી. આપણે જે સેવાઓ જે કરી રહ્યા છે વર્ષક્રમની, એનું ધ્યાન કરતા રહીએ. એને હવે ઠાકોરજીનું શું અત્યારે હવે શીતકાલ આવશે, શીતકાલ ચાલી રહ્યો છે, હવે આ કરાવશું, આ સામગ્રી કરશું, હવે આગળ ખેલના દિવસો આવશે એની તૈયારી કરીએ. તો આ રીતે સતત આપણે આપણું ચિત્ત જે છે કે ખેલના દિવસોમાં નવા વસ્ત્ર બનાવવા પડે. ઠાકોરજી ખેલે એટલે બધા અલગ અલગ જોડો બને, ત્યારે નવી જોડો સિદ્ધ થાય. અને કોઈને એ ખેલના પણ આપણે બધા મનોરથોને યાદ કરતા કે આજે આ રીતે ખેલ કરશું, આ કરીએ. અબીર ગુલાલ ઘણા નવા હાથેથી સિદ્ધ કરતા હોય, અબીર ગુલાલ હાથે બધું. તો બધી સેવાનો ક્રમ આ રીતે જે છે મનસા ભાવ એ નિત્યમ,
મનથી આ બધું જે છે એ લીલાઓની ભાવના કરતાં કરતાં એ ચેતસ્તત પ્રણમ ધીરે ધીરે ચિત્ત પણ ભગવાનમાં સતત પરોવાયેલું રહે. સેવા વખતે તો કોઈ પણ સેવા કરવા ઠાકોરજી જાય ત્યારે ચિત્ત ઠાકોરજીમાં ન હોય તો સેવા થાય જ નહીં. શિંગાર કરવા બેઠા હોય ઠાકોરજીમાં તો ઠાકોરજી બિરાજી રહ્યા છે એમાં જો ચિત્ત ન હોય ને શિંગાર કરો તો નેત્રના જગ્યાએ કુંડલ ધરાઈ જાય ને તે એવું ચિત્ત તો રાખવું જ પડે. સામગ્રી કરતા હોય તો પણ ચિત્ત તો એ સામગ્રી બનાવતી વખતે રાખવું જોઈએ. સામગ્રીમાં ચિત્ત છે પ્રભુમાં જ છે, કારણ કે પ્રભુ માટે થઈ રહી છે. તો ચેતસ્તત પ્રણમ તો સેવા કાલમાં તો થાય જ છે. આપણું તનુવિતજા સેવા કરીએ ત્યારે આપણું ચેતસ્તત પ્રણમ તો એ થાય જ છે, એટલે જ એને સેવા કહેવાય. ઠાકોરજીમાં ચિત્ત ન હોય અને બધું ક્રિયા કરતા હોય તો સેવા નહીં થાય. પણ એ ક્રિયા કરતી વખતે ઠાકોરજીમાં ચિત્ત તો થોડું ઘણું તો આપણું રહે જ છે. વાર્તા પ્રસંગમાં એમ આવે છે કે મા બેટા ઠાકોરજીની સેવા કરતા તો એ પુત્ર કમાવા માટે ગયો. પહેલાં એ રીતે બહાર જવું પડતું, કમાવા ઘણા દૂર જવું પડતું. તો કમાવા માટે ગયો ઠાકોરજી માટે જ કે ભાઈ હવે આપણે નિર્વાહ ઠાકોરજીને પણ કાંઈક મનોરથ કરી શકીએ તો બહાર કમાવા જવું પડશે. કમાવા ગયો, માતા જે છે સેવા કરે છે અને એ સેવા કરતાં કરતાં એ શાક સુધારતા હતા. એનું ચિત્ત છોકરામાં તો જાય જ ને, બહાર ગયો છે તો શું કરતો હશે, શું નહીં કરતો, આપણું અહંતા મમતા જોડાયેલી છે. તો એને થયું પછી એ શાક સિદ્ધ કરીને ભોગ ધર્યું તો શાકની કટોરી એ ઠાકોરજી અલગ કરી દીધી. ભોગ સરાવ્યા ત્યારે શાક તો અહીં ધર્યું હતું ને અહીં કેમ અલગ? ઠાકોરજી ન રહ્યા કે તારું ચિત્ત એ વખતે મારામાં નહોતું, છોકરામાં હતું. મોટો સંશય ઉત્પન્ન થઈ જાય. આપણું તો બધું આપણું તો ચિત્ત તો ક્યાંય ભટકતું હોય, કેટલાય ફોન ચાલુ હોય ને, આપણું તો ક્યાંય ક્યાંય ચિત્ત પકડતું હોય તો અમે ઠાકોરજી રોકતા હોય કે ન રોકતા હોય. પણ એનું સતત ઠાકોરજીમાં ચિત્ત હતું તો એટલું પણ ઠાકોરજી ન ચલાવ્યું. આપણું થોડુંક રહી જાય તો ઠાકોરજી આનંદ મનાવે. એ અધિકારી ભેદથી વાત છે. પ્રભુ સમજે છે કે આ રહી ગયું તો એનો આનંદ ઠાકોરજી આનંદ મનાવે કે આટલામાં ચિત્તપૂર્વક એટલું કર્યું. તો ઘણાને સંશય થઈ. મેં કીધું આ તો બહુ મોટા ભગવદીઓની કથા છે એટલે 252 લખાય ને આપણી કથા ન લખાય. એ કે બધાને સંશય, મોટો સંશય નથી. આ તો ભગવદીની કથા છે. એ 252 એટલે જ છે, 253 આપણી વાર્તા હોવી જોઈએ. એ આદર્શ છે કે જો એમનું જરાક એટલે ક્યારેક જ ચિત્ત એનું ભગવાનમાંથી ગયું તો ઠાકોરજી એમ કીધું કે નહીં આ વખતે આ બધું ચિત્તથી કર્યું, આમાં નથી કર્યું. આપણને ઠાકોરજી આપણે બિરાજે ત્યાંથી જ ખબર છે કે આનું ચિત્ત છે જ નહીં. તો એટલે ઘણાને એમાં કોઈ ચિંતાની વાત નથી, પણ ચેતસ્તત પ્રણમ સેવા છે. એ વાત નક્કી કે ચિત્તનું રહેવું ભગવાનમાં એ સેવા છે. ઘણાને મોટો વાર્તા સાંભળે એમ છે કે આ તો ઠાકોરજી આવું કરી દેતા હોય તો આપણું શું થાય. પણ એમાંય કૃપા છે પ્રભુની કે એમનું સતત એવું ચિત્ત હતું કે ઠાકોર સિવાય ક્યાંય જતું જ નહોતું બહાર. તો જરાક ગયું તો ઠાકોરજી એનો ઓલું કે પણ આપણે ચિત્ત જ આપણું તો લાગ્યું એનો ઠાકોર આનંદમાં કે આમાં એટલે આપણે મહાપ્રભુજીની કાનીથી ભોગ ધરીએ છીએ કે મહાપ્રભુજીની અમારું જોઈને નહીં, મહાપ્રભુજી ભોગ ધરી રહ્યા છે એમની કાનીથી અરોગો, ભક્તોની કાનીથી અરોગો, બાકી અમારા સામે જોઈને નહીં. કારણ કે અમે તો આમાં ચિત્ત સાવ ચિત્ત વગેરે બધું આપણે કરતા હોય એવું બની શકે. પણ મહાપ્રભુજીની કાનીથી અરોગો એવું આપણે એટલે કહીએ છીએ કે ભાઈ મહાપ્રભુજીને યાદ કરીને અરોગો. તો એ ભગવદી એવા હતા કે જેની 252 વાર્તા લખાયેલી છે. એ બધા આદર્શ છે આપણી માટે. એ મૂળ કહેવાનું તાત્પર્ય ચેતસ્તત પ્રણમ છે. હા, સેવા એ છે કે ચિત્તનું ઠાકોરજીમાં રહેવું. એ જો સદા રહી જાય તો એને માનસી કહેવાય છે. એ સેવાની ફલાવસ્થા થઈ ગઈ. અને માનસીમાં તો સતત ઠાકોરજીમાં જ ચિત્ત લાગેલું રહે તો હવે તો લીલા અનુભૂતિ જ થઈ ગઈ ને. હવે લીલાની અનુભૂતિનો પ્રકાર પાછો સેવામાં કેવો છે કે સેવા સંબંધી બધી વસ્તુમાં ભગવદ રૂપતા વિચારવામાં આવે. ઝારી ન બોલીએ, ઝારીજી બોલીએ આપણે. ઠાકોરજીની ઝારીજી છે. એનાથી યમુનાજી કે અક્ષર બ્રહ્મના સિંહાસન ઉપર ઠાકોરજી બિરાજી રહ્યા છે. એ અક્ષર બ્રહ્મ છે સાક્ષાત, એટલે ગિરિરાજજી છે સાક્ષાત. અને ગિરિરાજ સિંહાસન છે, ગિરિરાજજી છે. અને ગિરિરાજજીમાં એ ઠાકોરજી બિરાજી રહ્યા છે. પીછવાઈ લાગેલી છે યમુનાજી છે. ખંડપાઠની સિરીઝ જે 3 જે છે એ સાત્વિક રાજસ તામસ એ ભાવ છે એની આ સિરીઝ છે. પ્રભુની નિર્ગુણતામાં પ્રભુ બિરાજી રહ્યા છે. દરેક વસ્તુને આપણે કંઈક ને કંઈક
ભગવદ રૂપતા એની જોઈએ છે. મંદિરના દ્વાર છે તો સ્વામીજીની પલક છે. આપણે મંદિરને તાળું લગાડીએ તો તાળું જે સ્વામીજીની મુઠ્ઠી છે, પ્રભુ એ ઠાકોરજી સ્વામીજીની મુઠ્ઠીમાં છે. આત્મરતિ છે ને, જ્યાં આત્મરતિ છે ત્યાં ભગવાન છે. મુઠ્ઠી કઈ છે એ સ્વામીજી જેવા સ્નેહની નિર્ગુણ સ્નેહ જે સ્વામીજીનો પ્રભુ પ્રત્યેનો જે છે એ મુઠ્ઠી છે, એમાં પ્રભુ બંધાયેલા છે, અહમ ભક્ત પરાધીનો. તો એ બધામાં આપણે શરૂઆત ક્યાંથી કરીએ કે ઠાકોર સાથે જોડાયેલી જે દરેક વસ્તુઓમાં આપણે કંઈક ભગવદ રૂપતા બધામાં જોઈએ છીએ. પછી એ ધીરે ધીરે વધતા આપણે આખા ઘરમાં ઠાકોરજી, આખું ઘર જે છે એ ગોકુલ છે, વ્રજ છે, એવી ભાવના કરેલી. એ મંદિરમાંથી ભાવ આખા ઘરમાં આવ્યો. ઘરના બધા સભ્યો જે છે એ પણ બધા ભગવાનના છે, તો એમાં પણ ભગવદ રૂપતા, ભગવાનનો જ કોઈ પરિકર છે આ બધું, એમાં આવ્યું. પછી ધીરે ધીરે એ ભગવાન બધી જ જગ્યાએ દેખાવા માંડે, કારણ કે આખું જગત એનું જ છે. સકલ વિશ્વ એનું તે રમે વિશ્વરૂપે. અમારા તાજી મહારાજે કવિતામાં લખ્યું છે કે સકલ વિશ્વ એનું એ રમે વિશ્વરૂપે, તમારા બધાના ઉરે એ બિરાજે. અંતર્યામી રૂપે બધે અંદર પણ છે, બહાર સર્વરૂપ પણ એ જ થયો છે, એના વિના કંઈ છે જ નહીં. તો બાળકોને શિક્ષાનું કાવ્ય લખ્યું છે તાજી મહારાજે કે પ્રભાતે સવેડા પથારી તજીદો, ભજીલો વ્રજાધીશ પાદાર બિંદો, ન ભૂલો તમે છો કૃપા માર્ગ પંથી, કૃપા પાત્ર થાવા કરો પ્રેમ ભક્તિ. એટલે એ બાળકોને શિક્ષાનું, કે બાળકોને આ રીતે ગવડાવવામાં આવતું. તો તાજી પોતે આ રીતે બાળકો માટેના બાલ ગીત લખેલું. એમાં એમ કહે છે કે સકલ વિશ્વ એનું તે રમે વિશ્વરૂપ હે, તમારા બધાના ઉરે એ બિરાજ હે. બધાના હૃદય કમલમાં એ અંતર્યામી એ જ બિરાજી રહ્યો છે અને સર્વત્ર એ જ વ્યાપ્ત છે. તો દરેક જગ્યાએ સેવાની પ્રક્રિયાથી આ ભગવત ભાવ જે છે બધે જ પ્રસરી જાય છે. માનસી એટલે બીજું કંઈ, આખું પ્રપંચ જે છે ભગવાન સિવાયનું બધું ભૂલાઈ જાય છે ને, આખું જગત બ્રહ્માત્મક હોય એવું લાગે આખું, કારણ કે આપણો સતત પ્રવાહ આપણો ચાલુ છે એ માનસ વિસાહ પરામથા. તો સેવાની પ્રક્રિયાથી, સમર્પણ અને સેવાની પ્રક્રિયાથી કેમ લીલા બોધ ન થાય, કેમ લીલાની અનુભૂતિ ન થાય. બધે જ લીલાની અનુભૂતિ આ જગતમાં રહેવા છતાં પણ લીલા અનુભૂતિ સેવાથી પણ થાય. તો આ સેવા એક ઇન્દ્રિય એવી છે, ઇન્દ્રિય કે એનાથી આપણને લીલા દેખાવા માંડે કે આ બધું ભગવાનની લીલા છે, એવો અનુભવ થાય કે સેવામાં ઠાકોરજી સાથે રહેવાથી એ ઠાકોરજી આપણને બધે જ અનુભવમાં આવવા માંડે. કારણ કે એના સિવાય બીજું કંઈ છે જ, સર્વત્ર એ જ વ્યાપ્ત થયો છે. કારણ કે એ મૂળ રૂપ જે છે, આપણા સેવ્ય પ્રભુ જે છે એ મૂળ રૂપ છે અને એનો ધર્મ જે વિસ્તૃત થયો છે આખા જગતમાં, એ બ્રહ્મ કહેવાય છે. આખું મંદિર છે તો પોતે એમાં બિરાજી રહ્યા છે. એ આપણા સેવ્ય પ્રભુ છે, પુરુષોત્તમ છે. આપણા ઠાકોરજીને પૂર્ણ પુરુષોત્તમ રૂપે જોઈએ. સેવ્યને, આપણા સેવ્ય સ્વરૂપ જે છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એક એક રોમમાંથી કોટી કોટી બ્રહ્માંડો પ્રકટ થાય છે. નિરંતર કોટી કોટી બ્રહ્માંડો જેની અંદર પ્રકટ થાય, એ સેવ્ય રૂપ આપણે ત્યાં આપણા ઘરમાં એ બિરાજતા હોય ઠાકોરજીને. એ રીતે ઠાકોરજીને જોવામાં આવે. તો હવે આ માનસી સુધી આપણે વાત કરી, સેવાની અવસ્થા છે, પણ એ સેવા પણ એક અનુભવ છે કેનો? ભક્તિનો. એ અંદર રહેલી જે ભક્તિ એટલે શું? પ્રભુનું મહાત્મ્ય જાણી અને સર્વથી અધિક સ્નેહ પ્રભુમાં કરવો એ ભક્તિ છે. સર્વથી અધિક સ્નેહનો અર્થ એટલે બીજે ક્યાંય સ્નેહ ન હોય એવો નથી, પણ ભગવાન પ્રત્યે એવડો મોટો સ્નેહ છે કે એમાં બધા સ્નેહ પણ એના પાર્ટ બની જાય. બીજા લોકો શું માને કે ભગવાનમાં સર્વથી અધિક સ્નેહનો અર્થ બીજે ક્યાંય સ્નેહ ન હોય. ના હોઈ શકે. બધે જે સ્નેહ છે એ ભગવત સ્નેહ એ મુખ્ય હોય, એના અંગરૂપ થઈ જાય અને એ પાછો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક હોય. બ્રહ્મ પરમાત્મા ભગવાન છે એવા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક એ સર્વાત્મા ભગવાન છે, હરિ છે, ઈશ્વર છે, એમ ભાગવત કહે છે. એ મહાત્મ્ય છે એનું, એ મહાત્મ્ય સહિત સ્નેહ પ્રભુમાં થઈ જાય તેને ભક્તિ કહેવાય. તો સેવા પણ એક ભક્તિ જ છે. ભક્તિ ભાવને વ્યક્ત કરવાની જે આપણી જે પદ્ધતિ, અનુભાવ છે એ સેવા છે. એટલે આપણું સમર્પણ એ પણ ભક્તિભાવ મૂલક હોય. આપણી શરણાગતિ જે છે એ પણ ભક્તિનો અંગરૂપ હોય કે મને આગળ પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય, એવી કામનાવાળી શરણાગતિ છે આપણી. તો બધામાં ભક્તિભાવ જે છે એ મુખ્ય છે. એટલે
ભક્તિ પણ એક કે સેવા કરી રહ્યો છું તો ભક્તિ આપણા અંદર રહેલી ભક્તિનો અનુભાવ પ્રકટ થાય, અથવા સેવાથી મારી ભક્તિની એ વૃદ્ધિ થાય કે ભાઈ મને પ્રભુનો મહાત્મ્યપૂર્વક સ્નેહ, મહાત્મ્ય ભૂલા વગરનો સ્નેહ નહીં. ભગવાનને તમે પુત્ર ભાવ રાખો પણ એ ભગવાન છે ભૂલા વગર. ભગવાનને ભૂલા વગર બધા ભાવ આપણે કરી શકીએ સર્વભાવ પ્રભુમાં, પણ એ બ્રહ્મ પરમાત્મા ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એ ભૂલાવવું ન જોઈએ. તો ભક્તિ એ ભૂલાવવું ન જોઈએ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે. એ આપણને મહાપ્રભુજીની કૃપાથી અહીં બિરાજી રહ્યા છે આપણા ઘરે, પછી એનું મહાત્મ્ય ભૂલા વગર ન જે, અને મહાત્મ્ય એવું ન હોવું જોઈએ કે આપણા સ્નેહ ભાવને દબાવી દે. એ પ્રકારનું જે બેલેન્સ જે છે એ નિર્ગુણ ભક્તિ છે, નિર્ગુણા ભક્તિ છે. કે ભાઈ અમે એમને ખબર છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે, છતાં પણ અમે એને પલને ઝુલાવી શકીએ. એ ભક્તિભાવ છે આપણો, કે એને પલના ઝુલાવી ત્યારે આપણે ભૂલતા નથી કે આ બ્રહ્મ પરમાત્મા ભગવાન નથી એવું આપણે નથી કહેતા. કારણ કે પલનાના કીર્તનમાં જ આવે છે કે નિજ બ્રહ્માંડ સો પાલન હો, એ ઝુલાવત ઝૂલત ઝુલાવન હાર. આખું એક બ્રહ્માંડ જેનું પાલનું છે ને, બધાને ઝુલાવી રહ્યો છે આ બ્રહ્માંડમાં, એ પલનામાં ઝૂલી રહ્યો છે. એવું કીર્તન પલનાનું. આ બ્રહ્મભાવ ભૂલા વગર પલના ઝૂલી રહ્યા છે. આ નાનું બાળક નથી ઘોડિયામાં ઝૂલી રહ્યું છે, આપણે જાણીએ જ છીએ. અમારી આ ભક્તિભાવ છે કે અમે ભગવાન અમને પોતાના બાલ ભાવનો આનંદ આપવા માંગી રહ્યો છે, તો અમે બ્રહ્મભાવને ભૂલા વગર અમે બાલ ભાવની મજા માણી શકીએ છીએ. એ ભક્તિની એક ઘણા લોકો શું છે, કિશોર ભાવમાં મગ્ન થાય બાલલીલા ન માણી શકે, બાલલીલાવાળાને કિશોર લીલા ન માણી શકે. તો મહાપ્રભુજી તો કહે છે કે આપણી ભક્તિ એવી ન હોવી જોઈએ કે તમારો મહાત્મ્ય, પ્રભુનું જે મહાત્મ્ય જ્ઞાન જે છે એ ભૂલા વગર તમે એ બધા જ ભાવો પ્રભુ સાથે તમે એને માણી શકો. એ ભાવ આપણો મૂળ, આપણી ભક્તિ એવી પ્રકારની ભક્તિ છે કે આપણી નિર્ગુણા ભક્તિ જે છે કે એ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વથી અધિક સુદૃઢ સ્નેહ, એ ભક્તિ. હવે આ ભક્તિ જે છે એ ત્રેધા ભક્તિ માર્ગ ઉચ્ચતે. મહાપ્રભુજી 3 પ્રકારથી ભક્તિ માર્ગ બતાવ્યો છે. ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન અને આંતર ભજન, આ 2 ભજન થયા. અને ત્રીજું છે નામાત્મક ભાગવતનું પાઠ કરવો, શ્રવણ કીર્તન સ્મરણ કરવું, એ નામ ભજન છે. આ ત્રણેય ભક્તિ છે, ત્રેધા ભક્તિ માર્ગો. 3 પ્રકાર છે ભક્તિ. ભક્તિ માર્ગ અહીં 3 પ્રકારે થઈ રહી છે ભક્તિ. ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન એટલે આપણી જે તનુવૃત્તિજા સેવા, આંતર ભજન એટલે કથાકાલમાં પણ એ સ્વરૂપની ભૂલા વગર એ સ્વરૂપની સ્ફૂર્તિ રહેવી. હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદ પિતત્રહી. એટલે કથાકાલમાં પણ આપણને આપણા પ્રભુ જે છે એની લીલાઓનું અવગાહન થાય છે, એનું ધ્યાન, એનું સ્મરણ. એ જે છે ભાગવતમાં બહુ સુંદર વાત કહેવામાં આવી છે. અહીં કહેવામાં આવ્યું છે કે ભાગવત શરૂ કરવામાં આવે, પણ મેં કીધું ભાગવત એ જ્યારે શરૂ કરશું ત્યારે પછી એ આમરનાથ, પછી ભાગવત રોકાય નહીં. ભાગવત તો ક્યારે પૂરું થાય, પૂરું જ નહીં થાય. એવું આપણે જ્યારે બીજા બધા વિષયો જે લેવાના છે એ આપણે બધા લઈ લે. પછી મેં કીધું ભાગવત પ્રભુ કૃપા કરશો તો આપણે ભાગવતનું અવગાહન કરશું. પણ ભાગવત શરૂ થઈ પછી તો એ તો આજીવન છે ને, સેવાયામવા કથાયામવા. પણ ત્યારે કંઈક લેશું. મનોરથ તો છે, તો શું મહાપ્રભુજી કૃપા કરે તો આપણું થશે મનોરથ પૂર્ણ. ઘણાએ કીધું કે ભાગવત શરૂ કરવામાં આવે. ભાગવત તો ઘણા ચાલુ જ છે, ઘણી જગ્યાએ ચાલુ જ છે. ભાગવતમાં એક લિમિટેડ એ રાખવું પડે કે પછી જેટલા આ છે એમાંથી એકેય વધવો ન જોઈએ. ભાગવતમાં તો ક્લાસમાં મેં અનુભવ કરેલો જ છે. 7 સવર્ણીનો ક્લાસ પૂરો થાય પછી હવે ભાગવત શરૂ કરશું. 10 જણા હતા, ભાગવત શરૂ થાય એટલે એકબીજાને કહી દેતા કે તમને કહું છું ભાગવત શરૂ થાય છે, તમે બીજા કોઈને કહેતા નહીં. એ બધાએ 4-4ને કીધું 40 જણા થઈ ગયા, 40-50 જણા થઈ ગયા. 7 પકડવામાં 10 જ હતા અને 50 કેમ થઈ ગયા? ખબર કેમ પડી કે ભાગવત ચાલુ થાય છે?
મેં પાછું શાસ્ત્રાર્થ પ્રકરણ ચાલુ કરી દીધું, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત કીર્ત્યું, પાછા બધા બંધ થઈ ગયા. એમ 3 વાર શાસ્ત્રાર્થ 3 વાર શ્રવણીને કર્યું, ભાગવત ચાલુ નહોતું. ભાગવત ચાલુ થાય તો બીજા લોકો આવી જાય. એટલે ભાગવત જ્યારે શરૂ કરવાનું થાય તો બીજા બધા જે કોઈ દી આવતા ન હોય, ભાગવતમાં શું એવો રસ છે એ ખબર નહીં, કે એમ કે ભાગવતની કથા થાય છે કે શું થાય, પણ ભાગવત જ્યારે આપણે કરશું એ કથા નહીં થાય, બહુ અઘરી રીતે પછી એમાં કોણ ટકે એ સવાલ છે. કારણ કે દરેકે એ ભાગવત જે છે એનું શાસ્ત્રાર્થ આપણે સ્કંદ પ્રકરણ અને અધ્યાયાર્થ, શાસ્ત્રાર્થ સ્કંધાર્થ પ્રકરણ અધ્યાયાર્થ જે છે એ બધાને બોલવાનું પડે, બધાએ યાદ કરવું પડે, બધાએ પ્રકરણ કયા પ્રકરણમાં ક્યું ચાલી રહ્યું છે બધાને યાદ હોવું જોઈએ. કારણ કે ભાગવત જે છે કાંઈ આગળ કથા નહીં થાય કે પછી આ પછી રૂકમણી હરણ થયું, પછી રૂકમણી વિવાહ થયો ને આ થયું ને પછી એમ બધા એમ કે કથા શરૂ થશે. ભાગવત કથા નહીં, ભાગવત તો એક એવો વિષય છે કે આપણે એનું મંથન કરવું જોઈએ, જેથી મહાપ્રભુજી જે કહ્યું છે એ પ્રકારથી શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય કમસે કમ 4 ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીને આપણે ચાલીએ, કે જે આપણો આનો વિષય છે, નિબંધનો વિષય છે, ભાગવતાર્થ નિબંધ. 4 ઉપર ભાર પડે, 4 બધાને ન સમજાય ત્યાં સુધી આગળ ન વધી શકે. આ અધ્યાયમાં અધ્યાય ચાલી રહ્યો છે, આમાં શું કથા છે, કથા પાછી ઘરે વાંચીને આવવાની, કથા તો થશે જ નહીં. કથા ભાગવતમાંથી ઘરે જોઈ લેવાની, પછી એ કથાનું વિશ્લેષણ અહીં આપણે કરશું કે શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય એના આધારે એને આ કથાને આપણે કયા અધ્યાય છે તો એમાં કયું પ્રકરણ ચાલી રહ્યું છે એના આધારે આપણે બધાએ લાગશે જ નહીં કે આ ભાગવત ચાલે છે, કે બધા કે ભાગવત છે કે શું છે. તો પછી એમાંથી 10માંથી કેટલા રહી સવાલ છે. કારણ કે ઓલું ભાગવત ટેવ પડી ગઈ કથાની, કથા થોડી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. ભાગવત કથા થોડી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. તો એ પ્રકાર ટેવ પડી ગઈ બધાને ભાગવતની કથા કે એ પછી આ સુખદેવજી રાજાને વર્ણન કરે છે કે હે રાજન, સુખદેવજી રાજાને વર્ણન કરે છે કે હે રાજન, પરમ આશ્ચર્ય થયું છે. એટલે એવો મનોરથ છે ભાગવત. ભાગવતમાં બધાએ મહેનત કરવી પડે કે ભાઈ એને અધ્યાય વાંચીને આવવાનો, એ અધ્યાય કયા પ્રકરણ અનુસાર છે એની સંગતિ કરવાની, 1-2 વખત બતાવી દેવામાં આવશે કે ભાઈ આ રીતે છે, પછી કામ બધાએ કરવાનું. અને જો વધારે સારી રીતે કરી શકીએ તો થોડા અધ્યાય આપણે બધાએ વેચી લેવા જોઈએ કે આટલા અધ્યાય જે છે એ અમે તૈયાર કરશું, આટલા આ અધ્યાય આ અધ્યાય તો 10 જણા 10 અધ્યાય બોલે, 10 અધ્યાય થઈ જાય. એક અધ્યાયનું વિવરણ એક જણો કરી દે, એ શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાયાર્થ સહિત. એટલે આપણું કામ કેટલું, અને એ કોણ કરી શકશે? શાસ્ત્ર શ્રવણીને ભણ્યો હશે તો જ થશે, ને કે થશે નહીં એ નિશ્ચિત છે. કે શાસ્ત્ર શ્રવણીને નહીં ભણ્યા હોય તો નહીં કરી શકે. એવું ભાગવત શરૂ કરશું તો એ આજીવન પછી ચાલ્યા કરશે. પણ સૌથી પહેલાં આવશ્યકતા એ જ, હવે મેં કીધું ઊંધું સ્ટ્રેટેજી અપનાવવી પડી કે જ્યારે ભાગવત શરૂ કરતા બધા આવી જાય છે ને, હવે એની મેળે ભાગી જાય એવું કરવું જોઈએ કે આમાં જવા જેવું નથી, એ પોતે બંધ થવા જોઈએ કે બીજી વાર એ જ ન આવે. હવે એવું અઘરી રીતે આપણે ભાગવત કરીએ કે બીજી એમ છે કે આ તો આપણે એવું કાંઈ જાણતા જ નથી, શું જઈને કરવું, કે સમજાતું જ નથી. અને જેને સમજાતું છે થોડું ઘણું જેને શાસ્ત્ર શ્રવણીને કર્યું હોય તો એને સમજાય કરવું, એ પાછા ઘરે બધી એક્સરસાઇઝ કરે તો સમજાય ને. ઘરે અધ્યાય જોવે, એની સાથે શાસ્ત્ર સ્કંદ પ્રકરણનો શું અર્થ છે એ જોવે, એવું કરીને અહીંયા આવે તો સમજાય, ને કે શું સમજાય. કથા તો કરવાની જ નહીં, કથા તો બધે વાંચી લેવાની જે પુસ્તકમાં છે ભાગવતમાં, એ ઘરે એ કથા તો વાંચી લેવાની. પણ એમાંથી શું મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકટ કરે, શું પ્રકરણનો અર્થ કરે છે, શું એ અધ્યાયનો અર્થ થાય છે, એ આપણે વિચાર કરશું. એ આપણે અહીં વિચાર કરવાનો, ભાગવતના ક્લાસમાં એટલો જ વિચાર કરવાનો. શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય એટલે એ નિબંધથી સંસ્કૃત હશે એનું ભાષાંતર હું કરી દઉં. બીજું જે સંસ્કૃત કારિકાઓ મહાપ્રભુજી છે જેનું આપણે ભાષાંતર કરી દઈએ. મુકુંદાસ કાયસ્થની વાર્તામાં આવે છે કે એક બ્રાહ્મણ કહેતા કે મારી પાસે ભાગવત સાંભળો.
તો ક્યારેક સાંભળશું, અવકાશ હશે તો સાંભળશું. કારણ કે મહાપ્રભુજી તો અન્ય માર્ગીને મુક્તિ ના પાડે છે, તો મુકુંદાસ કહે છે કે ક્યારેક સાંભળશું. પાછો એમ થાય આખું ગામ સાંભળે ને આ એક જ જણા ન સાંભળે, એ પાછા કાયસ્થ એટલે શુદ્ર. અને એ આપણી મારે બ્રાહ્મણની કેમ વલ્લભાચાર્યજીના સેવક છે ને મારી ભાગવત ન સાંભળે, તો પાછા ક્યારેક કે હવે તો સાંભળો ભાગવત, કે ભાઈ અવકાશ હશે ત્યારે સાંભળશું. પછી ચોપટ રમવા માંડે. તો બ્રાહ્મણ કીધું હવે પકડો આને. બ્રાહ્મણ કે ચોપટ રમવાનો ટાઈમ છે ને ભાગવત સાંભળવાનો ટાઈમ નથી, તમે તો ભક્ત થઈને, તમે તો વૈષ્ણવ સંપ્રદાયમાં થઈને તમને ચોપટ રમવાનો ટાઈમ છે, ભાગવત સાંભળવાનો ટાઈમ નથી. તો મુકુંદાસે ત્યારે એમ કીધું કે કોઈક સમય આવશે ત્યારે અવકાશ જોશું ત્યારે આપણે ભાગવત કરશું. એટલે હું એમ જ કહું કે અવકાશ આવશે ત્યારે કરશું. અવકાશ ભાગવત તો અવકાશ આવશે તો ભાગવત કરશું. તો ગ્રહણના ટાઈમમાં જલમાં ઊભા જપ કરતા ત્યાં બ્રાહ્મણ આવ્યો પાછો કે ભાગવત તો સાંભળો, તમારું કંઈક અમારું ભાગવત કંઈક અલગ છે, કે તમારું કંઈક ભાગવત થોડું અલગ છે, અમારું ભાગવત અલગ છે. કે શું અલગ હોય? ભાગવત તો એક જ હોય, તમારું અલગ હોય કંઈ ભાગવત? તો હવે મુકુંદાસને એમ થયું કે હવે આને સંભળાવવું તો પડે, આખું તો ન સંભળાવવું પણ થોડોક હિન્ટ તો આપવી જોઈએ કે અમારું ભાગવત કેવું છે. એટલે એક શ્લોક લઈને અર્થ કરવા માંડ્યા. આખો દિવસ થઈ ગયો અને સાંજ પડવા આવી, અર્થ ચાલુ. બ્રાહ્મણ કે હવે આ કેટલોક ચાલશે? આ એક જ શ્લોક છે, કેટલો ચાલશે આ? હજી 6 મહિના ચાલશે. કાં તો 6 મહિના ચાલશે એક શ્લોક. 18,000 છે ભાગવતના, 18,000 અમારું ભાગવત. પછી ઓલા બ્રાહ્મણને કે બ્રાહ્મણ કે હવે આને મારે શું સમજાવવું જોઈએ? એક શ્લોકનું વ્યાખ્યાન જો 6 મહિના કરી શકતા હોય તો હવે બ્રાહ્મણને પોતાનો કોન્ફિડન્સ ડાઉન થયું કે આને ભાગવત મારે કેમ સંભળાવવું? એટલે મુકુંદાસે કીધું કે 6 મહિના ચાલશે. હા તો રાત જ પડી, હજી તો સવારથી સાંજ પડી છે, પણ હજી તો 6 મહિના ચાલશે. અમારું ભાગવત આવું છે. એટલે આપણું ભાગવત એટલે મહાપ્રભુજીનું ભાગવત એવું છે કે એક શ્લોક તો 6 મહિને અર્થ થઈ શકે. તો એ ભાગવત કે આ બધા કરી રહ્યા છે, નાટક કરી રહ્યા છે ભાગવતના નામે. આશ્ચર્ય થાય કે ભાગવતના નામનો એવો મોટો ધંધો ચાલી રહ્યો છે કે 20 ભાગવતમાં પ્લેન ખરીદી લીધું ભાગવત કથાકારે. 20 ભાગવતની અંદર પોતાનું પ્લેન વાપરે. તો કેવડો મોટો બિઝનેસ છે ભાગવત. એટલે મહાપ્રભુજી કહે છે પ્રત્યર્થમ નૈવ યુંજિત પ્રાણેહિ કંઠગતેરપી. તો ત્રિધા ભક્તિ માર્ગ ઉચ્યતે. 3 પ્રકારથી ભક્તિનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. અને ભક્તિ આવી ગઈ તો ભક્તિ તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુધર સર્વતોધિક સ્નેહ પ્રભુમાં થઈ ગયો. તો પછી લીલા, બધી લીલા જે છે એનો શાસ્ત્રાર્થ તો બધી લીલા એ છે કે પ્રભુ પોતાના આનંદના ઉચ્છલનથી આ બધી લીલાઓ એ પ્રકટ થઈ છે. અને ભક્તિ હોય, ભક્તિભાવ જે છે એની વૃદ્ધિ કેમ કરવી? તો આપણે ત્યાં ભક્તિવર્ધિની, ચતુશ્લોકી, યમનાષ્ટક અને જલભેદ આ 4 ગ્રંથો દ્વારા આપણા ભક્તિ માર્ગને આપણે સમજવો જોઈએ કે ભક્તિ જે છે એની અંદર ભગવાનના સ્વરૂપનું બાહ્ય ભજન અને એ ભગવાનના ગુણોનું ગાન કરતી વખતે એ સ્વરૂપની સ્ફૂર્તિ સહિત આપણે પ્રભુના આપણા સેવ્ય સ્વરૂપના સ્મરણપૂર્વક આપણે ગુણગાન કરીએ ત્યારે એ ભગવત સ્વરૂપનું આંતરભજન, એનું ધ્યાન કરીએ. ભગવત સ્વરૂપનું ગુણગાન કાલમાં પણ પ્રભુ આપણા ઠાકોરજી જ આપણને એ દેખાય ત્યારે એ આંતરભજન થયું. તો એ ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન હોઈ શકે, આંતરભજન હોઈ શકે. અને જેની ઠાકોરજીની સેવા નથી બિરાજતી એ પણ ભક્તિ કરી શકે. સેવા ન હોય પણ ભક્તિ કરી શકે તો એ કથા દ્વારા, ભાગવત દ્વારા. નામ ભજન આવ્યું ને એટલે મને ભાગવત યાદ આવ્યું કે ઘણા મને કહે છે કે ભાગવત કરીએ, ભાગવત કરીએ. પણ મેં કે મારો એવો અધિકાર નથી કે ભાગવત કરી શકીએ, પણ કરશું ત્યારે આપણે કંઈક અલગ રીતે ભાગવત કથાની રૂપમાં નહીં. કારણ કથા તો બધાએ જાણે જ છે ને કથાનો તો એટલો મારો બોલેલો છે કે કથા તો બધાને ખબર હોય. પણ કથામાં શું શાસ્ત્રાર્થ શું છે, એનો શું આ કથાની પાછળ આર્થિકંતુ પ્રવક્ષ્યામિ, એ આર્થિકંતુ પ્રવક્ષ્યામિ જે શું એનું તાત્પર્ય છે, શું શાસ્ત્રાર્થ છે, એ દરેક પ્રસંગનું વિચારણીય છે. એનો વિચાર કરવો જોઈએ.
એટલે ભાગવત એ પ્રકારથી કરીએ તો ભાગવત એક જ વારમાં સદ્યો હૃદય વરુધ્યતે અત્ર, એ એક વારમાં ભગવાન હૃદયમાં બિરાજી જાય. તો ભાગવતનો આ રીતે વિચાર કરવામાં તો એક વારમાં જ ભગવાન હૃદયમાં બિરાજી જાય તો બધું જગત આખું એ હૃદયમાં જ બિરાજી ગયું તો બધે એ જ દેખાવા મળે. તો ભક્તિથી આપોઆપ ભગવાનની લીલાનો અનુભવ થાય, એમાં તો કોઈ વાત રહેતી પડે. ભક્તિ 3 પ્રકારથી કે ભગવત સ્વરૂપની સેવા, એનું જ આંતરભજન અને નામાત્મક જે ભાગવત છે એના દ્વારા શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાનો પણ સાથે નિર્વાહ કરવો, અથવા જે સેવા ન બિરાજતી હોય તો કેવલ ભાગવત દ્વારા એ શ્રવણ કીર્તન સ્મરણ કરે તો એના દ્વારા બધી ભગવાનની આખી લીલા જે છે એ ભાગવતથી જ બધી લીલા આખી એ સમજાઈ જાય છે. તો ભક્તિ હોય તો ભગવાનની લીલા એનો અનુભવ તો સહજતાથી થઈ શકે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુધર શરીર સ્નેહ હોય, મારા ચારે પુરુષાર્થ રૂપ પ્રભુ છે, મારો ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપ પ્રભુ જ છે ચતુશ્લોકીથી. મારી માટે ધર્મ હોય તો પ્રભુની સેવા, સેવા વિનાનું કોઈ ધર્મ નહીં. જેટલા ધર્મ છે એ સેવા અંતર્ભૂત, સેવાના અંતર્ગત બધા ધર્મ, બીજા કોઈ ધર્મ, બધા ધર્મો જે છે એ સેવાના અંગ રૂપ છે. એટલે સેવા જ ધર્મ છે. પ્રભુ મારા અર્થ છે, મારો સંપત્તિ હોય તો આ પ્રભુ છે. અને કામના પણ એ ભગવત સ્વરૂપ વિશેની કોઈ કામનાઓ, અને સ્મરણ અને ભજન એ ચાલુ રહે નિરંતર, એ જ મારો મોક્ષ છે. મારે મોક્ષ બીજો કાંઈ જોતો નથી, હું સ્મરણ અને ભજન કરતો જ રહું. તો આપણે આ સેવા અને કથા સતત કરતા રહીએ, બસ એ જ અમારી મુક્તિ છે. એટલે સતત કરતા રહેવું છે. ક્યાંય પહોંચવું નથી, ક્યાંય બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી. પ્રભુજી સેવા અને કથા ચાલ્યા કરે, દેહ બદલાઈ જાય બીજા દેહથી પણ ચાલ્યા જ કરે. અમારી તો આ મુક્તિ જ છે. તો આ પ્રકારની જે મુક્તિ, આ ભાવ ક્યારે, આ ભક્તિનો ભાવ છે એ ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી આપણને આ ભક્તિ ભાવ છે. ભક્તિ આ પ્રકારની આપણી અંદર, આપણી આદર્શ પણ આ જ છે કે આવું આપણું ચતુશ્લોકીના પાઠ દ્વારા પણ રાણા વ્યાસ ખૂબ શાસ્ત્ર ભણેલા હતા, પણ એ પુષ્ટિમાર્ગીય ભક્તિનું સ્વરૂપ સમજાવવા માટે મહાપ્રભુએ 4 શ્લોકમાં એમને સમજાવી દીધું. રાણા વ્યાસ ખૂબ શાસ્ત્ર ભણ્યા હતા, પુષ્ટિ ભક્તિનો સમજાતું નહોતું કે પુષ્ટિમાર્ગ શું. મહાપ્રભુજી 4 શ્લોકમાં સમજાવ્યું. આટલું બધું ભણેલા હતા ને 4 શ્લોકમાં સમજાઈ ગયું, કારણ કે ઘણું બધું શાસ્ત્ર ભણેલા હતા. તો એને શ્રી મહાપ્રભુજીએ 4 શ્લોકમાં સર્વદા સર્વભાવે ન ભજનીય જાદીપા કશ્યાય મેવ ધર્મોહિના નક્વાપી કદાચ. તો 4 શ્લોક આપણે સમજવા બહુ કઠિન છે, અને એનું આચરણ તો એનાથી કઠિન. આચરણ સૌથી મોટી વાત એ છે કે શાસ્ત્ર આપણે ગમે એટલું જાણીએ, પણ આચરણ જ સૌથી મોટી વાત છે. આચરણ જ એ હોય, એના ઓછું જાણે પણ આચરણ કરી શકે તો એ વધારે જાણે આચરણ ન કરે એના કરતાં ઓછું જાણીને પણ આપણા પૂર્વજો જેટલા બધા વૈષ્ણવ હતા પહેલાં જાણતા તો ઓછું, એમની પાસે ગ્રંથો પૂરા નહોતા. તો એક ગ્રંથ મળતો, એક ગ્રંથના આધારે આખી જિંદગી એ પ્રમાણે જ જીવતા. એટલે વાર્તા પ્રસંગમાં જ એક ગ્રંથ ભણાયો, કોઈને 3 ગ્રંથ ભણાયો, એનાથી વધારે ગ્રંથો પણ નહોતા. પણ આચરણ પક્ષ એટલો મજબૂત હતો કે એમાંથી જ કે નિષ્ઠા થઈ ગઈ કે આ જ કરવું, આ રીતે જ રહેવું. ગુરુ આજ્ઞા જે છે સર્વોપરી જે છે, એટલે કે મહાપ્રભુજીની આજ્ઞા સર્વોપરી. ગુરુ આજ્ઞા આવી જાય તો પાછું ચૂલા ગેસની આજ્ઞા એ ગુરુ આજ્ઞા, એવી ગુરુ આજ્ઞા નહીં. આ મહાપ્રભુજીની જે આજ્ઞા છે એ ગુરુ આજ્ઞા છે. તે ગુરુ આજ્ઞા સર્વોપરી માનતા હતા, અને એક શ્લોકમાં એક ગ્રંથમાં આખી જિંદગી જીવી શકતા હતા. આપણી પાસે એટલા બધા ગ્રંથો છે, આપણો આચરણ પક્ષ એટલો, એમાં આપણે આપણા પગ જે છે એટલા બરાબર સ્થિર થતા નથી. આપણે તો એટલા બધા ગ્રંથો છે, મહાપ્રભુજીના બધા ગ્રંથો બધાને પ્રાપ્ત છે, તો આપણે આચરણ કરી શકતા નથી. એ લોકો થોડાકમાં આચરણ કરતા હતા તો એમને ભક્તિ દ્રઢ થઈ જતી. આપણે તો આટલા બધા ગ્રંથોનું અધ્યયન કરતા જ રહેવું જોઈએ, ત્યારે કંઈક આપણું આચરણ બહુ મહત્વનું છે. નિષ્ઠા છે સાધને રેવ ન મનોરથ વાર્તયા. ખાલી બોલવાથી કાંઈ ન થાય, આચરણ કરવાથી. ધર્મ આચરણનો જ વિષય હોય છે. એટલે ધર્મની ચર્ચાઓ ખૂબ થાય, વાદ વિવાદ ખૂબ થાય, પણ આચરણ પક્ષ બધાનો નબળો, બધાનો નબળો છે. આચરણ એ બહુ નબળું છે. અને આપણે તો અને આચરણ કરવાવાળાને કાંઈ ફેર ન પડે,
કોઈ માને કે ન માને, કોઈ વૈષ્ણવ માને તો ઠીક, ન માને તો કોઈ ભગવદી માને તો ઠીક, પણ જેને પોતાનું પૂજાવવું હોય તો એ બધાને મનાવવાનો બહુ પ્રયત્ન કરે કે હું ભગવદી છું. એટલે મારે હવે બધા વૈષ્ણવને સૂચના આપી, મેં કીધું ફોનમાં તમારે પ્રશ્ન હોય તો કરવો, પણ વૃતાંત ન કરવું. અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, સારી વાત છે, તેને બાવાને ખબર પડે અમે કેવા ભગવતી છે. એટલે હું તો મારા થી જે કાંઈ પણ જે છે બધાને ભગવતી જ માનું, મારા કરતાં સારા છે એવું બધાને માનું છે. એટલે મને કંઈ વાંધો નથી, કોઈની વધારે સારી છાપ પડે એવું નહીં, પણ મારી છાપ ખરાબમાં ખરાબ, એનાથી તો બધા સારા જ હશે. તો પછી ક્યાંય ચિંતા છે જ નહીં, તમે એટલું બધું વર્તાન ન કરો કે અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ. એટલે મેં ઘણા પ્રશ્ન કરે છે, પણ મેં કીધું હવે એક સૂચના હવે જાહેરમાં જ આપી દઈને વાયરલ પ્રવચનમાં કહી દઉં ભાઈ તમારે પ્રશ્ન હોય તો એક બે લીટીમાં જે પૂછવાને પૂછી લો, પણ તમે આખા કથા કરી રહ્યા છો એ તમારી કથા છે, એના કરતાં ભગવત કથા કરો, તમારી કથા શું કામ? કારણ કે એ તો તમારી કથા છે આ તો, અને એમાં શું પૂછવું છે ખબર જ ન પડે. એટલે એવા રત્ન મારી પાસે તો ઘણા છે, એવા રત્ન છુપાયેલા રત્ન છે. પણ હવે મેં કીધું એની પાસે શ્યામુદા પહોંચી ગયા, શ્યામુદા મને ફોન પડે કે આ કોણ છે? મેં કીધું અમારા બધા છે રત્ન. શ્યામુદા કે મારી પાસે કલાક સુધી એને પૂછ્યું, પણ એને શું પૂછવું હતું હું સમજ્યો જ નહીં. એ કે મારી પાસે એટલી બધી કથા કરી પણ કે મને એ ન સમજાણું કે એને શું નથી સમજાતું, કારણ કે બધું એને સમજાતું હતું અને એ જ બધું પૂછતા હતા કે જેને સમજાયેલું હતું. અને વારે વારે આપનું નામ દેતા હતા કે પુરુષોત્તમ આમ જ કહેતા હતા, પણ કે એ કહેતા હતા તો હું એ જ કહું છું. તો હવે એનો અર્થ પૂછવું છે તમારે શું એ કહો. એટલે બધા પોતાની કથા વધારે કરે છે. આવા મહાપુરુષો સામે આપણે આપણી કથા કરીએ, એની પાસેથી કંઈક લે તો ત્યાં પહોંચીને આપણે આપણી કથા લંબાવી દઈએ, એના કરતાં એમની પાસેથી ક્યાંક મેળવ્યું હોય તો કલાકમાં કેટલો ફાયદો થાય. એટલે બધા જ મેં કીધું તમે બધા જ ભગવદી છો, ખૂબ સારી રીતે પુષ્ટિમાર્ગી જીવન જુઓ છો, સિદ્ધાંત નિષ્ઠ છો, એ બધી મને ખબર છે, પણ તમારે પૂછવું એટલો ફોન કરો તો સારું. આ તો આખું વૃત્તાંત છે આ તો બધું. હું બધાને પાછું એમ જ કહ્યા કરું, ફોનમાં તો એ સમજે નહીં, ફોનમાં એમ કહું હા તમે શ્રી મહાપ્રભુજીની કૃપા, તમે બહુ સારા છે એમ તો કહું જ નહીં. શ્રી મહાપ્રભુજીની કૃપા, હા આપણે કંઈ કરી શકતા હોય તો મહાપ્રભુજીની કૃપા, તમે એટલું કરી શકો છો તો મહાપ્રભુજીની કૃપા તમારી ઉપર છે. કારણ કે એનો અહંકાર શા માટે વધારવો આપણે કે તમે નાના ખરેખર તમે ભગવદી છો. મહાપ્રભુજીની કૃપા છે કે તમે આટલા સમયમાં આવું આચરણ કરી શકો છો, બસ તમારી પર મહાપ્રભુજીની કૃપા. તો એટલે એક વાયરલ પ્રવચનમાં આપણે મૂકવાનું છે કે આપણે આપણી કથા ભક્તિ નથી ને તો આપણી કથા વધારે થાય, અને ભક્તિ હોય ને તો ભગવાનની કથા થાય. ભક્તિ ન હોય પોતાની કથા, પછી ગ્રંથ ભણીને પોતાની કથા કરે. એટલે ભક્તિ આવી તત્વ છે કે જે ભક્તિ તો ભગવાનને જોવે. એટલે શ્રી મહાપ્રભુજી પણ સુરદાસજીને કહી દીધું કે તમારી કથા બંધ કરો ને, સુર વહે કે કાયકો ઘીગ્યા, તો હું પતિતન કો ટીકો પતિતન કો નાયક. મહાપ્રભુજી કહે સુર વહે કે કાયકો ઘીગ્યા, તો ભગવદ યશનું ગાન કરો, ઠાકોરજીના આટલા અનંત યશ છે એનું ગાન કરો ને. આ તો આપણે તો છીએ જ એવા પતિત છે બધા જ છીએ, હું પતિતન કો ટીકો, હું પતિતન કો નાયક, કાંઈ વાંધો નહીં, પણ જેસો તેસો તિહારો એમ કહો ને, બધું એકસાથે આવી ગયું ને આમાં, જેવા છીએ એવા, જેસો તેસો તિહારો, આપના છીએ જેવા છીએ તેવા છીએ, પણ આપ મહાન છો, આપ મહાન છો. હમણાં જ જે મેં પ્રવચનમાં કીધું કે ઘણા પુરુષોના લગ્ન જીવન હોય ને, બધા લગ્ન જીવન પછી બધા મળતા હોય ત્યારે એમ જ કહેતા હોય કે પોતાના પત્નીનું ગુણગાન એવું કરતા હોય, આ તો હું છું તો સાચવી શકું, બીજા કોઈની તાકાત નથી. એ બધાનો અનુભવ બધા એમ જ કહેતા કે આ તો હું છું તો આ બધી તૈકું ન ખાવા. હા, કારણ કે એક જગ્યાએ મારું મુકામ હતું ને, મને એ બેન મને પોતાની કથા ખૂબ કહેતા હતા કે હું 1 મિનિટ સૂવું નહીં, બપોર સુવાય થોડું, પુષ્ટિમાર્ગી બપોર સુવાય, પુરુષોત્તમ સહસ્રનામનો પાઠ કોણ કરે, ત્રિવિધ નામાવલી કોણ કરે. મેં તમારા ભાવ ખરેખર કહેવાય કે સેવા કર્યા પછી તમને બપોર સુઈ જાય તો આ કોણ થાય, પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલી સુવાય થોડું, સુવાનો સમય છે આ, ગજબનો તમારા ભાવ છે. એ બધી વાત મારી સાથે રોજ કરે, મારું મુકામ એની કરે. એના પતિએ મને એક દિવસ એમ કીધું કે આપણે ત્યાં આ બહાર વોકિંગમાં પધારો ને. મેં કીધું હા આવો, હું ભેગો આવું. તો એ ભાઈ મારી ભેગા આખી રસ્તા એનું આખું વર્ણન કર્યું. મને કે જેટલું બોલે એટલું બધું ખોટું. એ મને કે બધું ખોટું છે આ. મેં કીધું હું પ્રભાવિત તો થઈ ગયો કે આટલો બધો ભગવત ભાવ હોય તો મને એવું કાંઈ નથી. આ બધું આ ત્રાસ ફેલાવી રાખ્યો છે, આખા ઘર ઉપર ત્રાસ ફેલાવી રાખ્યો છે. એટલે આ એક અનુભવ છે.
એટલે આપણે કે પતિ એમ કહે ને કે આ તો હું સાચવી શકું છું, એમ આપણા ઠાકોરજી આપણે કરી રહ્યા છે કે એ જ સાચવી શકે એમ, કે અમારો સ્વામી એટલો સમજ છે કે અમને સાજા કે અમે એટલા બધા હીન છીએ. ભક્તિભાવ આવે તો આપણી અંદર એવો ભાવ આવે કે આપણા સ્વામી એવા છે કે આપણને જેમ લૌકિક પતિ પણ એમ કહેતા કે અમે આને સાચવીએ છીએ બાકી આ તો કાંઈ સચવાય. તો એમ પ્રભુ જે છે એ આપણા સ્વામી એવા છે કે જે આપણને બધાને નભાવી રહ્યા, આપણા બધાને આપણો સ્વામી એટલા સમજ છે. એ ભક્તિની કથા છે. આપણી કથા તો પછી આવી હોય, હું સહસ્ત્ર નામ પાઠ કરું, આ કરું, એ બેન પોતાની કથા કહેતા હતા કે હું સેવામાં પછી આ કોઈને ભાવ નહીં, ઘરમાં એકલા જ કે મારે બધું કરવાનું, આ ઘરમાં બધાય બહિર્મુખ, કોઈને ઠાકોરજીનો ભાવ નહીં, હું એક સન્મુખ. આ બધા બહેર બોલો કે બહિર્મુખ આ અમારી પર ત્રાસ ફેલાવી આખા ઘર ત્રાસેલું છે. એટલે એનાથી બિચારા એટલો ત્રાસ હતો એને એમ કે બાવાને સાચી વાત એ પોતાની કથા કેવી હતી તો કે આ વાતો બોલાય નહીં, જ્યાં આખો દિવસ માથે ત્યાં કેમ બોલી શકે, એટલા પછી તો પછી મહાભારત થઈ જાય એટલે મને કે વોકિંગમાં પધારો, ચાલો વોકિંગમાં જાય કે સોસાયટીમાં ચક્કર મારી, ત્યારે એને બધું પોતાનું વૃત્તાંત એ બધી વૃત્તાંત કીધું બધું કે આ તો બધા આટલા વર્ષ થઈ ગયા અમને આમ કે 30 વર્ષથી આમાં 30-35 વર્ષથી આ જ ચાલે છે. જ્ઞાન બધું જ છે કે અમારા બધા કરતાં વિશેષ જ્ઞાન છે, સેવા કરે છે, બધું સારું છે, પણ આ બધું જે કહે છે ને એટલો મારા ભક્તિભાવ એ સાવ ખોટી વાત છે, એવું કાંઈ નથી. એટલે આપણે આ બધા એવા જ છીએ, આપણે બધા એમની વાત એકની વાત નથી, આપણે એ જ છે. પણ સ્વામી એટલા સમજ છે એ આ બધાને સાચવી શકે, આપણને સાચવીને આપણા ઘરે બિરાજે અને આપણા સ્વામી થઈને બિરાજે એનું સામર્થ્ય છે. અને એનું ગુણગાન આપણે ગાવું છે કે એનું આ સામર્થ્ય કે અનંત સામર્થ્ય છે. એને નિશ્ચય કરી લીધો એક વખત કે આનો ઉદ્ધાર કરવો છે, આ સંસારના કીચડમાંથી આને બહાર કાઢી અને એને મારા સ્વરૂપાનંદનું દાન, એને એવો સંકલ્પ કર્યો એટલે આ સેવા ભક્તિ બધી થઈ રહ્યું છે. સેવા ભક્તિ આપણે નથી કરી રહ્યા, એને સંકલ્પ કરી લીધો છે કે આ સંસારના ચક્ર કાદવ કીચડમાંથી આને બહાર કાઢી અને મારા સ્વરૂપાનંદને અનુભવ કરાવવો છે, એ એનો સંકલ્પ છે. એટલે આપણે ભક્તિ કરી શકીએ છીએ. આ ભક્તિનો મૂળ ભાવ આ છે કે પ્રભુનો નિરોધ થયો છે આપણામાં, એટલે આપણું ચયન પ્રભુએ કહેલું છે ને, એટલે અંદર આ ભાવ જાગૃત થઈ રહ્યો છે, ભક્તિનો ભાવ આપણી અંદર આવી રહ્યો છે, પ્રભુ પ્રત્યે સ્નેહ આવી રહ્યો છે, એની કૃપાનો આ રિસ્પોન્સ છે. એટલે આ એક આખી લીલા છે. એ કૃપા કરીને આપણી અંદર એવો ભાવ જગાડે પડે હોય, એમાં આપણે અહંકાર ઉત્પન્ન કરીએ કે મારો ભક્તિભાવ છે, એ ભક્તિ ન રહી. પાછું કંઈક એમાં કીચડ આવી ગયું, ઓલું કાદવ કીચડ પાછું આમાં આવી ગયું. એ કાદવ કીચડમાંથી આપણે બહાર આવવાનું હતું ને પાછું ભક્તિમાં લઈ આવ્યા કે હું આવો ભક્તિભાવવાળો છું. એટલે આ ચારેય આપણો વિષય આ ભક્તિથી પણ ભગવદ લીલા તો સહજ રીતે અનુભવમાં આવી શકે છે. અને હવે પૂર્ણ નક્ષત્રની વાર્તા આપણે પાછી આગળ આટલું જ આ મુદ્દા સમજાવવા માંગે છે કે આ ચારનો વિકાસ થાય આપણી અંદર શરણાગતિનો, સમર્પણનો, સેવાનો અને ભક્તિનો, તો ભગવદ લીલાની અનુભૂતિ આપણને એમાંથી આપણે જોઈએ. શરણાગતિમાં, સમર્પણ, સેવા અને ભક્તિમાંથી જોઈએ તો લીલા દેખાય, નહીં તો આખું આ જગત જે છે એ જ દેખાય છે આપણને. દડૈન ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો દડૈન ચરણ साधन और नहीं आ कली में जासु हो सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो भरोसो. श्री वल्लभाजी, श्री गोपीनाथ जी, श्री गोसाई जी.